हेलो मित्रों नमस्कार गुड मॉर्निंग। जो सवाરના 8 વાગ્યા છે મોડાસા જવા નીકળ્યા છીએ અને ગાડીમાં બેસી અને પાટણ સુધી જવાનું છે અને પાટણથી આપણે બસમાં જવાનું છે અને મારી થોડી તબિયત બગડી છે, જોઈએ હવે સરખી થઈ જશે એવી આશા છે। માથું બહુ દુખે છે ને એક આંખ થોડીક નાની થઈ ગઈ છે, બરાબર ખુલતી નહીં, પણ જોઈએ હવે પાટણ જઈને ના હોય તો આપણે દવા લઈ લઈશું, પરંતુ ફૂલ જોશમાં રહેવાનું છે, હિંમત હારવાની નથી। 2 ટીમો લઈને અત્યારે નીકળ્યા છીએ, અંડર 14 અને ઓપન એજ। તો મળીએ તમને હવે આગળ જઈને। જો ભાઈ ગાડીમાં બેસીને નીકળ્યા હતા ઉંદરાથી, અત્યારે પાટણ બસ સ્ટેન્ડ ઉપર પહોંચ્યા છીએ અને અમારા સંજયભાઈ આવે છે, અમારા મિત્ર। બધા મજાક કરો છો મારી, કરવા દો એમને। ગાડીમાં જો કેટલા પેસેન્જર હતા આપણે? કિંજલ 29 ને 28 જેટલા હતા। પોલીસવાળાએ જોઈને ગાડી ઊભી રખાવી હતી અને વિચારતા હતા કે આટલા બધા પેસેન્જર ગાડીમાં ના ભરાય, પણ અમે કીધું કે અમારા પાસે બીજી કોઈ વ્યવસ્થા નહીં એટલે અમે ભર્યા છે, તમારે જે કરવું એ કરો। તો એ લોકોએ અમને જવા દીધા। બાકી અત્યારે પાટણ બસ સ્ટેન્ડ ઉપર આવ્યા છીએ અને હવે દિયોદર લુણાવાડા એ બસમાં બેસવાનું છે જો જગ્યા હોય તો, બાકી જે પાટણ મોડાસા છે પછી આમાં જઈશું। બધા અહીંયા ઉતર્યા છે હવે અમારા સંજયભાઈ આવે છે, એમની રાહ જોઈ રહ્યા છીએ। તો જો ભાઈ પાટણથી નીકળ્યા હતા, બસમાં બિલકુલ જગ્યા હતી નહીં, આપણી ખેલાડી બહેનોને જગ્યા મળી ગઈ હતી અને હું ને સંજયભાઈ ઊભા હતા, લગભગ હિંમતનગર સુધી ઊભા રહ્યા ને, પછી જગ્યા મળી છે, સુખ શાંતિ જઈએ છીએ। હજુ કોઈને નાસ્તો કે એવું કંઈ કરાયું નહીં, ટાઈમ નથી મળ્યો, જોઈએ હવે આગળ જઈને નાસ્તો ને એવું કરાવીએ। અને આજે અમારી સાથે જોડાયા છે અમારા સંજયભાઈ, હંમેશા અમને નાની મોટી મદદ કરતા રહે છે અને આ વખતે તમે પહેલાંથી જ અમને કીધું હતું કે ગમે તે થાય આપણે ટીમ લઈને જવાનું થાય તો તમારે આવવાનું છે સાથે। તો એક પણ પલનો વિચાર કર્યા વગર એમને ફટ લઈને હા પાડી દીધી હતી। કેવું સંજયભાઈ, કોઈ એમને લગભગ બહોળો અનુભવ છે ટીમો લઈને જવાનો અને આવવાનો, એ અનુભવનો લાભ લેવા માટે આજે એમને સાથે લીધા છે। શું કહેવું છે કહો સંજયભાઈ? સાથે જઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ સાથે, બધાઓની જગ્યા પણ મળી ગઈ હતી, બરાબર। અને અમે કચ્છમાંથી હિંમતનગર સુધી ઊભા આવ્યા અને અત્યારે મળી બેઠા છીએ અને મુસાફરી કરી રહ્યા છીએ। બિલકુલ શાંતિથી મુસાફરી કરી રહ્યા છે, બધા પાછળ બેઠા છે પોતપોતાની જગ્યા લઈને, બધા લગભગ ઊંઘી ગયા છે અડધા ઉપર તો બધા। અને સરસ મજાનું લોકેશન આજુબાજુ છે, અહીંયા ડુંગરાળ વિસ્તાર, જોતા જોતા આનંદથી જઈએ છીએ। મોડાસા પહોંચી ગયા ફાઇનલી આપણે અને બસ સ્ટેન્ડમાં બધા ઉતર્યા છે અને બધાની હાલત તમે જુઓ। તમારે જો સોનલબેન કેટલા વર્ષે પાછા આવ્યા? સોનલ કેટલા વર્ષે આવ્યા તમે? 2019 હતા ને છેલ્લે? 18માં કહેવાય, 18માં હતા, કોરોના પહેલાં હતા, ટૂંકમાં કોરોના પછી પહેલી વાર આવ્યા છે। સંગીતાબેન આવે છે, 2 ટીમો સાથે લઈને આવ્યા છે અને પ્રિયાબેનને ભૂખ લાગી છે બરાબર, નહીં લાગી? હા જો ભાઈ અમારે એકલા હવે જમવાનું છે, આ લોકો બધા એમ કહેતા હતા કે અમને ભૂખ નહીં લાગી તો અમે નહીં ખાવાનું, પછી અમે એકલા જમવા જઈએ, એવું ને? નહીં જાય એવું ના, બિચારા બધાને ભૂખ લાગી છે અને નાસ્તો પણ તમે જો કેરેટ અને બેહવાની વ્યવસ્થા ગોતી અને પછી બધાને નાસ્તો કરાવીએ। ઓલોધાર ફાઇનલી પહોંચી ગયા જ્યાં આપણે રોકાવાનું છે ત્યાં। મારી પાછળ તમે જો ગ્રાઉન્ડ અને આપણી ટીમ હજુ રિપોર્ટિંગ થયું નથી, બધા બહાર બેઠા છે, ભૂખ લાગી હતી બરાબર। નાસ્તો મારે સંજયભાઈ લઈને આવ્યા છે તો બધાને નાસ્તો કરાવવાનો છે અહીંયા બોક્સ ખોલીને, અને એની પહેલાં અમારે
છાયાબેનનો બર્થડે છે આજે, તો છાયાબેન ચોકલેટ લઈને ઊભા છે અને આપણે બર્થડે અહીંયા મનાવી લઈએ સાદો, આપણે જેવી રીતે મનાવીએ છીએ એવી રીતે. અને સંજયભાઈ કંટાળો નહીં આવે બસમાં? જો કે સંજયભાઈને કંટાળો બિલકુલ નહીં આવે. એનું કારણ છે કે બહુ ફરેલા છે, એમને બહુ અનુભવ છે ટીમો લઈને જવા આવવાના. તો એ જ, બાકી બધા હજુ હાથ પગ અને મોઢા ધોવે છે, ફ્રેશ થાય છે થોડા. બાકી બધા સરસ રીતે અહીંયા ગોઠવાઈ ગયા છે. સાહેબેન શરમાય છે અને ચોકલેટના 2 બોક્સ લઈને ઊભા છે. સાહેબેન પહેલાં બધાને આપી દો તમે શાંતિથી. બધા આરામથી બેઠા છે, કંટાળ્યા છે થોડાક, પણ હમણાં થોડી જ વારમાં પાછા ફ્રેશ થઈ જાય જેવા એ લોકોને રૂમ મળશે એટલે. ચલો સાહેબેન આપો ચોકલેટ તમે. કાગળમાં નાસ્તો બધો કાઢી દીધો છે, અહીંયા ડીશની હજુ વ્યવસ્થા છે નહીં અને હવે બધાને આપણે ખવડાવી દઈએ. ચલો ઓય હાલો. તો નમસ્કાર, ગુડ મોર્નિંગ મિત્રો. આજે ફરીવાર એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને કાલે આપણે અહીંયા પહોંચ્યા હતા, એના પછી બિલકુલ વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે. એનું કારણ કે આપણે કાલે 2 ટીમો લઈને આવ્યા હતા. હકીકતમાં એક ટીમ કાલે લઈને આવવાનું હતું અને એક ટીમ આજે લઈને આવવાનું હતું, પરંતુ આપણે જવા આવવામાં થોડી તકલીફ થાય એવું હતું એટલે આપણે બંને ટીમો સાથે લઈને આવ્યા હતા. અને બીજું કે એ ટીમની રહેવાની વ્યવસ્થા અહીંયા થઈ નહોતી, તો રાતે અમને બહારે વ્યવસ્થા કરવી પડી હતી. તો એ કામમાં અમે થોડા બિઝી હતા એટલે કાલે બિલકુલ વિડીયો નહોતા બનાવી શક્યા. અને આપણી ટીમ જે સિનિયર ટીમ હતી એનો મેચ 2જા નંબરનો છે. અત્યારે બધા તૈયાર થઈને આવી ગયા છે મારી પાછળ, એમને બોલાવવા જ હું આવ્યો હતો નાસ્તો કરવા માટે. ચાલો ચાલો, એ લોકોને હવે નાસ્તો કરાવીને 2જા નંબરનો મેચ છે. અત્યારે સવારમાં અમદાવાદ સિટી અને ગાંધીનગરનો મેચ છે, એ લોકો પછી આપણો મેચ છે. અને જે ટીમ બહાર રોકાણી હતી, આપણા સંજયભાઈ એમની સાથે છે, એ પણ હવે એ ટીમને લઈને આવે છે. એમનું રિપોર્ટિંગ આજે છે. અને આ બધા તૈયાર થઈને મારી પાસે તમે જો આવે છે. બધાને આપણે નાસ્તો કરાવી લઈએ સવારમાં અને પછી ગ્રાઉન્ડ ઉપર થોડું વોર્મઅપ ને એવું કરાવીએ. અને બીજો મેચ જો આપણો ચાલુ થાય તરત જ, આ જે મેચ ચાલુ થયા એના પછી તરત જ આપણો મેચ છે. તો હવે ફટાફટ બધી તૈયારીમાં રહેવું પડશે. તો નાસ્તો કરવા જઈએ હવે. તો ચાલો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. સંજયભાઈ તકલીફ નથી પડી? નથી પડી ને બિલકુલ. જો સંજયભાઈ નાની ટીમ સાથે હતા અને હું અહીંયા હોસ્ટેલમાં હતો. એનું કારણ કે અહીંયા રાતે જે આપણી ટીમના લોટ્સ પાડવાના હતા તો મારે અહીંયા રોકાવું પડે એવું હતું. બાકી અમે બંને ત્યાં જ રોકાવાના હતા, પરંતુ અહીંયા રાતે લગભગ 9 વાગ્યાની આજુબાજુ લોટ્સ પાડ્યા હતા. તો મિટિંગ થઈ હતી, એમાં મારે હાજર રહેવાનું હતું એટલે હું અહીંયા રોકાઈ ગયો હતો. પછી અમારી પાછળ જ્યાં રૂમ મળી હતી ત્યાં જ હું હતો અને સંજયભાઈને આપણે નાની ટીમની સાથે મોકલ્યા હતા. તો ચલો અત્યારે આટલું, બન્યા રહેજો કન્ટિન્યુ નવા વિડીયોમાં હવે.